હલો ફ્રેન્ડ્સ, હું છું ગુજરાત ચૌહાણ અને આજે આપણે વાત કરીશું કરવેરા પરિચય 2ની અંદર. તો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કરવેરા પરિચયની અંદર કે સિલેબસ અને ટાઈમ ટેબલ એટલે કે જે પેપર તમારું પૂછાશે એની આપણે ચર્ચા કરી હતી. હવે મિત્રો આપણે શું કરીશું મેન કે કરવેરા પરિચય 2ની વાત કરીએ તો એની અંદર આપણે શું કરવાનું તો કરવેરા પરિચય 2માં તમે જુઓ મિત્રો તો ચેપ્ટર નંબર 1 તમારું ચેપ્ટર નંબર 1 ધંધો કે વ્યવસાય નફો. તમારું પહેલું ચેપ્ટર એટલે કે યુનિટ નંબર 1 ધંધો કે વ્યવસાયનો નફો કે લાભ. હવે મિત્રો આમાં મેં તમને ગઈકાલે એવું સમજૂતી આપી હતી એટલે કે ગયા વિડીયોની અંદર ચર્ચા કરી હતી કે એક આપણને સમ પૂછાશે કઈ પદ્ધતિનો. તો અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે 2 રીતની પદ્ધતિઓ પૂછાતી હોય છે. કેટલી રીતની? 2 રીતની. જુઓ તો પહેલી પદ્ધતિ કઈ આવે કે નાનું ખાતા પરથી દાખલો ગણવો. પહેલી પદ્ધતિ કઈ? જે નાનું ખાતું આપ્યું હોય મિત્રો એના આધારે દાખલો ગણવાનો. બીજી પદ્ધતિ એ કે રોકડ ખાતું આપ્યું હોય, રોકડ ખાતું, પછી આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. આ ત્રણેય ખાતા પરથી દાખલો ગણવો. હવે આપણે શું કરવાનું મિત્રો, બંને પ્રકારના દાખલા આપણને આવડવા જોઈએ. નાનું ખાતા પરથી દાખલો કેવી રીતે ગણવો એ પણ આપણને ખબર હોવી જોઈએ, અને રોકડ ખાતું અને આવક જાવક ખાતાના આધારે કેવી રીતે દાખલો કરાય એ પણ આપણને આવડવું જોઈએ. તો પહેલી વસ્તુ કે જ્યારે ધંધો કે વ્યવસાય આપણે કરતા હોય ત્યારે 2 પ્રકારના ખર્ચા હોય. યાદ રાખજો મિત્રો, ખર્ચના મુખ્ય 2 પ્રકાર છે. કે આખા ચેપ્ટરની અંદર આપણને એટલી ખબર પડી જાય કે કયો ખર્ચો સામાન્ય છે અને કયો ખર્ચો અસામાન્ય છે, તો આપણે આખો દાખલો સરળતાથી આપણે કરી શકીએ. એટલે મજરે મળી શકે અને મજરે ન મળી શકે. એટલે આ બધા ખર્ચા આપણે ધ્યાનમાં લેવાના કે કયો ખર્ચો મજરે મળી શકશે અને કયો ખર્ચો મજરે નહીં મળી શકે. તો જુઓ, મુખ્ય 2 પ્રકારો. એમાં પહેલો પ્રકાર આવે મજરે મળે તેવા ખર્ચા. ખર્ચના કેટલા પ્રકારો છે? 2. મજરે મળે તેવા ખર્ચા અને મજરે ન મળે તેવા ખર્ચા. મજરે ન મળે તેવા ખર્ચા એટલે કે જે ખર્ચ ધંધાનો હોય એ ખર્ચ આપણને મજૂરી મળશે. જે ખર્ચ ધંધાનો ન હોય એટલે કે અંગત ખર્ચા હોય, ઉપાડ, અંગત ખરીદી હોય, અંગત ઉપાડ હોય, અંગત મૂડી હોય, ત્યારે આપણે શું કરીશું, અહીંયા આપણને એ ખર્ચ ધંધામાંથી મજૂરી મળી શકતો નથી. તો મજૂરી મળે તેવા ખર્ચા કોને કહેવાય? કે જે ખર્ચ ધંધાનો હોય. કયો ખર્ચ હોય? ધંધાનો હોય તેવા ખર્ચને મજરે મળે તેવો ખર્ચ કહેવાય. કયો ખર્ચ? જે ખર્ચ ધંધાનો હોય એ ખર્ચને શું કહેવાય? આપણે મજરે મળે તેવો ખર્ચ કહેવાય. તો કયો ખર્ચો મજરે મળે? તો જુઓ, દાખલા તરીકે વીમો આપણે ભરીએ છીએ ધંધાનો, તો એ આપણને પાછો મજરે મળે. ભાડું હોય એ પણ મળે. વેરો ભરવાનો હોય એ પણ મળે. પગાર, બોનસ, જે ખર્ચો ધંધાના હોય ને મિત્રો એને કહેવાય મજૂરી મળે તેવા ખર્ચા. અને મજૂરી મળે એવા ખર્ચા અને મજૂરી ન મળે તેવા ખર્ચા, આ 2 તમને તફાવત ખબર પડશે ત્યારે જ તમે મોટા દાખલા કરી શકશો, બાકી તમે દાખલા કરી શકશો નહીં. એટલે આ બંને પ્રકારના ખર્ચા આપણે શું કરવાનું, કેવી રીતે, એની આપણા જોડે માહિતી હોવી જોઈએ. પછી બીજી વાત કે મજૂરી ન મળે તેવા ખર્ચા એટલે એવા ખર્ચા કે જે ખર્ચા આપણા અંગત હોય, પોતાના અંગત જીવનના હોય. તો જુઓ, જે ખર્ચ અંગત હોય તેવા ખર્ચને મજરે ન મળે તેવો ખર્ચ કહેવાય. ઓકે, જે ખર્ચ અંગત હોય એવા બધા ખર્ચા ક્યાં લેવાના? મજૂરી ન મળે તેવા. એનો મતલબ એવો થયો, દાખલા તરીકે કેવો? ઉપાડ. આ કોણ કરે? આપણે કરતા હોય અંગત. મૂડી કોની હોય? આપણી પોતાની અંગત હોય. મૂડી પર વ્યાજ અંગત આવે. ઓકે, અંગત ખરીદી. એટલે કે જે કોઈ પણ ખર્ચની અંદર આપણો પોતાનો અંગત હોય ને, અંગત, બધું મજૂરી ન મળે. પછી આવે કે મૂડી ખર્ચ હોય.
એટલે આવા બધા ખર્ચા આ બધું શેમાં આવે? અંગતમાં આવે. મિત્રો આટલું તમને ખબર પડશે ને, મજૂરી મળે તેવા ખર્ચા, મજૂરી ન મળે તેવા ખર્ચા, આટલું તમને આઈડિયા આવવી જોઈએ. આટલું તમને આવડશે એટલે તમને આગળ દાખલા કરી શકશો. ઓકે, ચાલો હવે કે આપણે એનું ફોર્મેટ જોઈએ મિત્રો. તો જુઓ મિત્રો, તમે ધ્યાન આપજો હવે કે મેઇન આપણે ફોર્મેટની વાત કરીએ. ફોર્મેટ તમે તમારી ચોપડીમાં કાં તો તમે ક્યાંક તમારે લખવાનું તો લખી લેજો કે જ્યારે નફા નુકસાન પરથી કોઈ પણ ખાતું બનાવવું હોય, એટલે કે ધંધાની કરપાત્ર આવક દર્શાવતું પત્રક બનાવવું હોય ત્યારે શું કરવાનું? તો જુઓ, પહેલી વસ્તુ શું લખીશું? વિગત રૂપિયા, એટલે આખી કોલમ બનાવવાની એક પેજની, જેની અંદર એક કોલમ પહેલી રૂપિયાની રાખીશું અને બીજી કોલમ કોની રાખીશું આપણે મિત્રો? એ પણ રૂપિયાની રાખીશું. એમાં નફા નુકસાન મુજબ નફો આપેલો હોય કે ખોટ આપેલો એ અહીંયા આપણે લખવાની. ઓકે, તમને જે નફો કે નુકસાન આપ્યું હોય એ તમારે અહીંયા લેવાનું. હવે આપણે યાદ રાખજો કે જે ખર્ચા મજૂરી નહીં મળે, જો મજૂરી ન મળે તેવા ખર્ચા, એટલે જે ખર્ચા કેવા હોય? ન મળે એટલે કેવા હોય? અંગત ખર્ચા હોય. જે ખર્ચા અંગત હોય તેવા ખર્ચા શું કરવાના? આપણે અહીંયા ઉમેરવાના. બધા ખર્ચા મિત્રો યાદ રાખજો, જેટલા પણ ખર્ચા અંગત હોય બધા અહીંયા શું કરીશું? આપણે ઉમેરીશું. જુઓ, અનામતોમાં સામાન્ય અનામત આવે એ અંગતમાં આવે, આવકવેરો પોતાનો આવે, સંપત્તિ વેરો અંગત આવે, મૂડી ખર્ચ એ યંત્ર સામગ્રીનો ખર્ચ હોય, કોઈ યંત્ર કોઈ લાયા હોય એને ખસેડવાનો ખર્ચ હોય, આ બધા અંગત ગણાય. પછી ગાલખાદ અનામત એ પણ મૂડી ખર્ચ કહેવાય, એટલે કે મજૂરી ન મળે તેવો ખર્ચ કહેવાય. કરવેરા આપણા આવે, ધર્માદો આપણે જાતે કરીએ છીએ, દાન સખાવત ઘસારો કયો? વધારાનો. અંગત ઉપાડ વપરાશ, યંત્રો ગોઠવવા માટેનો ખર્ચ, ભાડું વેરો વીમો. ભાડું બે રીતનું આવે, ધંધાનું આવે ને પોતાનું આવે. વેરો બે રીતનો આવે, ધંધાનો પણ આવે ને પોતાનો પણ આવે. પછી યંત્રો પ્લાન ફર્નિચર ખરીદ્યા હોય અંગત રીતના. બોનસ કમિશન અંગત, ધંધાનો નહીં. પુત્રીને લગ્ન પ્રસંગે મળેલ ચાલો એ અંગત ગણાય. ઘરેણાં ખરીદો તો અંગત ગણાય. કોઈ પણ સાધનનો ઘસારો એ મૂડી ખર્ચ કહેવાય. મૂડી પર વ્યાજ અંગત ગણાય. એટલે કહેવાનો મતલબ શું મિત્રો? કે તમને આ ફોર્મેટ ખાલી તમને યાદ રહેવું જોઈએ કે આપણે દાખલો કેવી રીતે ગણવાનો. તો મજૂરી ન મળે તેવા ખર્ચા, આ બધા ખર્ચા જે ખરા એ મેં મારી રીતે તમારા માટે સ્પેશિયલ બનાવ્યા છે. અને આટલા ખર્ચા તમારે કેવા કહેવાય? મજૂરી મળે તેવા. પછી એટલું થયા પછી આપણે શું કરવાનું મિત્રો? જુઓ, તો મેઇન વસ્તુ કે બીજી વાત હવે યાદ રાખજો તમે કે બીજા કેવા પ્રકારના ખર્ચા મજૂરી ન મળે? તો જુઓ, ડિવિડન્ડ વસૂલવાનો ખર્ચ, ફર્નિચરની ઉચાપત તમે કરો તો એ પણ મજૂરી ન મળે. બરાબર, એટલે એનો ખર્ચો જે હોય એ બધાનો સરવાળો કરી અહીંયા આપણે સરવાળો મૂકવાનો. એમાંથી કર મુક્ત આવકો માઇનસ કરવાની. શું કરવાની? જે આવકો કર મુક્ત હોય, કેવી? કે અન્ય શીર્ષક હેઠળ કરપાત્ર ગણાતી આવકો બધી અહીંયા આપણે માઇનસ કરવાની થશે. મિત્રો, મેં મારી મહેનતથી તમારા માટે આ ફોર્મેટ બનાવ્યું છે અને જે તમારા માટે બહુ જ ઉપયોગી થશે. મકાન મિલકતની આવકો ક્યાં આપેલી હોય મિત્રો? નફા નુકસાન ખાતાની જમા બાજુ. અને એ આવકો આપણે લઈને અહીંયા શું કરીશું? માઇનસ, એટલે મકાન મિલકતની આવક માઇનસ કરીશું. જામીનગીરીઓનું વ્યાજ, ભાડાની આવક, પોસ્ટ ઓફિસ બચત ખાતાનું વ્યાજ એ પણ માઇનસ કરવાનું. ગાલખાત પરત પણ કેવી? અગાઉ ના મંજૂર, તમને મંજૂર કરેલી ગાલખાત આપેલી હોય તો આપણે શું કરવાનું? ના મંજૂર કરેલી ગાલખાત જ ધ્યાનમાં લેવાની. પછી કોઈ શેર વેચ્યા હોય અને શેર વેચાણ કરવાથી આપણને નફો થાય એ પણ ફાયદો કહેવાય. યંત્ર વેચાણ નફો, શેર ડિવિડન્ડ, સંચાલકની ફી, જામીનગીરીઓનું વ્યાજ, ઓડિટ ફી, આવકવેરા રિફંડ, લોટરી, ગોળદોડનું ઇનામ, જન્મદિવસની બક્ષિસ, બધી આવકો કેવી કહેવાય? કર મુક્ત ગણાય. આના ઉપર કોઈ પ્રકારનો ટેક્સ લાગુ પડતો નથી. એટલે આપણે શું કરવાનું કે જે ખર્ચા હતા એ બધા ઉમેરવાના. મજૂરી ન મળે તેવા ખર્ચા કેવા? અંગત. અને જે આવકો કરપાત્ર હોય કર મુક્ત હોય એ બધી માઇનસ કરવાની. આટલી બધી તમને આવક ક્યાંય પૂછાતી નથી, ખાલી 2-3 તમને આવક અહીંયા આપેલી છે. ઓકે, હવે આનો સરવાળો અહીંયા મૂકીશું. અહીંયા પ્લસ માઇનસ કરીને જવાબ અહીંયા આપણને મળશે. હવે જે ખર્ચા આપણે નહીં નોંધ્યા એ શું કરવાના? યાદ રાખજો, પ્લસ કરીશું. નહીં નોંધેલ ખર્ચ, જે ખર્ચો નોંધ્યો જ ન હોય તો આપણે શું કરવાના? એડ કરવાના. અને જે નહીં નોંધેલી આવક હોય શું કરવાની? માઇનસ કરવાની. અને જે મળે આપણો આ જવાબ. પછી બીજી વાત, જો
નફા નુકસાન ખાતાનો ઘસારો હવાલામાં આપેલ ઘસારા કરતાં શું હોય? નફા નુકસાન ખાતાનો ઘસારો હવાલામાં આપેલ ઘસારા કરતાં વધુ હોય તો શું કરવાનું? આપણે બાદ કરવાના. માની લો કે નાનું ખાતામાં કેટલા હોય? 35,000 હોય અને હવાલામાં કેટલા હોય? 45,000 હોય. તો ખરેખર તો નાનું ખાતામાં 35 હતા, હોવા જોઈએ કેટલા? 35 હોવા જોઈએ. એટલે કેટલા આપેલા? વધારે હોય તો શું કરાય? આપણે માઇનસ કરવાના. એટલે 10,000 શું કરવાના? આપણે બાદ કરવાના. જો ઓછા આવે તો શું કરવાના? પ્લસ કરવાના. આ નોટ્સ તમે લખી લેજો. પછી તમે જે જવાબ મળે એ તમારા માટે આ ગણાશે તમારો ધંધાની કરપાત્ર આવક. શું જોવાનું? નાનું ખાતાનો ઘસારો જોવાનો, જે નફા નુકસાન ખાતામાં આપેલો હોય એ જોવાનો, અને માન્ય ઘસારો હવાલામાં જોવાનો. જો જૂના ઘસારા કરતાં નવો ઘસારો વધારે જોવા મળે તો વધારાનો ઘસારો શું કરવાનું? બાદ કરવાનું. અને જૂના ઘસારા કરતાં નવો ઘસારો ઓછો હોય તો શું કરવાનો? તફાવત આપણે ઉમેરવાનો. એટલે આ રીતનું તમારું આ જે ફોર્મેટ જે ખરું એ તમને આવડવું જોઈએ. કેવું? મેઇન વસ્તુ શું હતી અહીંયા? નફા નુકસાન મુજબનું નફો કે ખોટ લખવાનું, મજૂરી ન મળે તેવા ખર્ચા બધા ઉમેરવાના. મેં મોટા ભાગે તમને લિસ્ટ આપ્યું હોય એ પ્રમાણે પૂછાશે. અને કર મુક્ત આવકો જેટલી હતી એ બધી માઇનસ કરવાની, અને નહીં નોંધેલ ખર્ચા નોંધ્યા ન હોય તો શું કરવાના? ઉમેરવાના, અને નહીં નોંધેલ આવકો બાદ કરવાની. અને છેલ્લે ઘસારા માટે મેં તમને કીધું કે નાનું કરતાં ઘસારો હવાલાનો વધારે હોય તો માઇનસ કરવાનો, નાનું કરતાં હવાલાનો ઘસારો ઓછો હોય તો બાદ કરવાનો. ઓકે, તો આઈ હોપ કે તમને આ ફોર્મેટ તમને આવડ્યું હશે. આટલું ફોર્મેટ તમે તમારી નોટબુકમાં સરસ રીતે લખી લો. પછી આપણે નેક્સ્ટ ટાઈમ કહીશ તમને આ ફોર્મેટ મુજબ હું તમને અહીંયા દાખલા ગણાવીશ. ઓકે, મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ આવા સારા વિડીયો સાથે.